સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી એક મહત્વની અપડેટ મળી રહી છે મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા બાબત વાત કરીએ। આગામી 31 જુલાઈથી લઈને 1 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે પડવાનો છે મિત્રો। અમદાવાદ જિલ્લામાં આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે મિત્રો। વાત કરીએ જિલ્લાના જે વિદ્યાર્થીઓને જે સુરક્ષાને પ્રાધાન્ય આપતા તારીખ 31 જુલાઈના રોજ છે અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જે કહેવાય ને શાળા કોલેજ આઈટીઆઈ તમામની અંદર જાહેર રજા કરવામાં આવેલી છે મિત્રો। જામનગર જિલ્લાની અંદર તો જામનગર જિલ્લાની અંદર 31 જુલાઈથી લઈને 1 ઓગસ્ટ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે મિત્રો। ભારેથી તે ભારે વરસાદની છે આગાહી કરવામાં આવેલી છે। સાથે વાત કરીએ મિત્રો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી એક મહત્વની નોટિસ પણ બહાર પાડવામાં આવેલી છે મિત્રો। ભરૂચ જિલ્લાની જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ તારીખ 31/7/2026ના રોજ છે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે, જેમાં આઈટીઆઈ હોય, કોલેજ હોય, સરકારી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા તમામ જે કહેવાય ને કે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એને બંધ રાખવાનો નિર્ણય છે કરવામાં આવેલો છે। ભારેથી અતિ ભારે વરસાદ છે પડી શકે તેવી મહત્વની આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી છે મિત્રો। 31 જુલાઈથી લઈને 1, 2 અને 3 ઓગસ્ટ સુધી છે વરસાદની ફૂલ શક્યતાઓ છે।